વેરાવળમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાના હસ્તે અટલ ગાર્ડનનું લોકાર્પણ અને 2.1 કરોડના શેલ્ટર હોમનું ખાતમુહૂર્ત. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં વિકાસ કાર્યોને વેગ આપતા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાના હસ્તે ભીડિયા બાણગંગા ખાતે નવનિર્મિત અટલ ગાર્ડનનું લોકાર્પણ અને વેરાવળમાં શેલ્ટર હોમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમો સંપન્ન થયા હતા. સાંસદશ્રીએ જણાવ્યું હતું કે છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવાના સરકારના અભિગમ હેઠળ હુડકો સોસાયટી પાસે અંદાજે 2.1 કરોડના ખર્ચે 75 બેડનો અત્યાધુનિક શેલ્ટર હોમ તૈયાર થશે. આ સુવિધાનો લાભ આવાસ વિહોણા ભિક્ષુકો અને શ્રમજીવી વર્ગને મળશે. આ શેલ્ટર હોમમાં રસોડું, ડાઇનિંગ હોલ, લોકર રૂમ અને બાળકો માટેના ખાસ રૂમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. સાથે જ અમૃત 2.0 યોજના હેઠળ અંદાજે 1.62 કરોડના ખર્ચે તૈયાર થયેલા 2 બગીચાઓ પૈકી ભીડિયા બાણગંગા સામેના ગાર્ડનનું અટલ ગાર્ડન તરીકે નામાભિધાન કરી લોકાર્પણ કરાયું છે. આ ગાર્ડનમાં બાળકો માટે હિંચકા લસરપટ્ટી, ઊંચક-નીચક, ગઝીબો, લાઇટ્સ, પેવર બ્લોક્સ, બેસવા માટે બાંકલા અને વોશરૂમ સહિતની સવલતો ઊભી કરવામાં આવી છે, જેનો લાભ સ્થાનિકો તેમજ પ્રવાસીઓને મળશે. આ કાર્યક્રમમાં ચીફ ઓફિસર શ્રી દેવીબહેન ચાવડા, શ્રી ડોક્ટર સંજયભાઈ પરમાર, અગ્રણી શ્રી માનસિંહભાઈ પરમાર, અગ્રણી શ્રી શૈલેષભાઈ મેસવાણિયા, જયેશભાઈ પંડ્યા તથા ચંદ્રિકાબહેન સિકોત્રિયા સહિત નગરપાલિકાના નગરસેવકો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ યાદીમાં જણાવેલ છે. અહેવાલ વીઆઈ જીકાણી, ચીફ એડિટર, રાજવંશ ન્યૂઝ.